नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। કચ્છ દરશડી મુકામે સંત માતૃશ્રી કુંવરમા આશ્રમ ખાતે ધ્વજારોહણ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। કચ્છ દરશડી મુકામે સંત માતૃશ્રી કુંવરમા આશ્રમ ખાતે સર્વે હરિભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। આ પાવન કાર્યક્રમમાં નિષ્કલંકી ધામ નખત્રાણા કચ્છના ગાદીપતિ મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ તથા સંત કુંવરમા આશ્રમ વજીપુરા ગાદીપતિ સંત શ્રી પૂજ્ય રથી બાપા આશીર્વાદ સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કમિટી દ્વારા તથા પ્રમુખ શ્રી કિરીટભાઈ મુંબઈ દ્વારા માતૃશ્રી કુંવરમા આશ્રમ નવનિર્માણ મંદિર 1 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દાતાઓ દ્વારા દાન ભેટની સરવાણી વહી હતી। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। પૂજ્ય ગુરુ મહારાજ બહુ જ પ્રસન્ન છે। આ વર્ષે 2 લક્ઝરીઓ આવી। હું આહ્વાન કરું છું, આવતી સાલ 4 લક્ઝરીઓ લઈ આવજો। અહીંયા આપણે આ દ્વારે આવીએ છીએ, આપણને એક વિશેષ ઉર્જા મળે છે, ભક્તિ મળે છે। સંતનું સાનિધ્ય હંમેશા શીતળદાયી હોય છે। મહાપુરુષો કહે છે, કક્કા કર સદગુરુનો સંગ, તો જ હૃદય કમલમાં લાગે રંગ, અંતરમાં અજવાળું થાય। રંગ શેનો લાગે? ભક્તિનો રંગ લાગે। કક્કા કર સદગુરુનો સંગ, તો હૃદય કમલમાં લાગે રંગ, અંતરમાં અજવાળું થાય। અજવાળું શેનું થાય? જ્ઞાનનું અજવાળું થાય। અંતરમાં અજવાળું થાય, માયા મનથી દૂર પડાય। લિંગવાસ